લોકસભા ચૂંટણીમાં જીતની જંગમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે। હાલ સભા સંબોધતી વખતે ઉમેદવારો એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા જોવા મળે છે। ક્યાંક કોઈક એકબીજા પર પલટવાર કરે છે। ત્યારે જૂનાગઢમાં પણ કોંગ્રેસ ઉમેદવાર હીરાભાઈ જોટવાએ કોડીનારમાં સભા દરમિયાન ભાજપ પર પ્રહાર કર્યા, તો બીજી તરફ તાલાળાના ધારાસભ્ય ભગવાન બારડને ટોણો માર્યો હતો। હીરાભાઈએ કહ્યું કે હમણાં ભાજપમાં ભળ્યા છે ત્યારે પાર્ટીને કામ બતાવવા બફાટ મારી રહ્યા છે અને જો કામ ન બતાવે તો પાર્ટી કાઢી મૂકે। આ સાથે હીરા જોટવાએ કોંગ્રેસનો જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। નવા એક કહેવત છે આપણા ગામમાં કે નવો ભૂવો વધારે ધૂણે, એટલે હમણાં ભારતીય જનતા પાર્ટીમાં નવા છે એટલે એમણે સાબિતી આપવી પડે। ત્યાં સાબિતી ના આપે તો પાર્ટી કાઢી મૂકે અને એને હાલત ખરાબ કરી નાખે, એટલે એમણે એમનો બચાવ કરવો પડે એવું ફરજિયાત છે અને મારી એની ઉપર સહાનુભૂતિ છે। બોટાદ જિલ્લા નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા લોકસભાની ચૂંટણીને લઈ જાહેર સભા યોજવામાં આવી હતી। સભામાં પૂર્વ કેબિનેટ મંત્રી સૌરભ પટેલ, નરેન્દ્ર મોદી વિચાર મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ રવિ ચાણક્ય સહિતના આગેવાનો સભામાં ઉપસ્થિત રહ્યા। આગામી 7 મેના રોજ દેશના વિકાસ માટે અને દેશને વધુ મજબૂત બનાવવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મત આપવા હાકલ કરવામાં આવી। ગુજરાતમાં ચાલતા ક્ષત્રિય આંદોલન મામલે રવિ ચાણક્યએ નિવેદન આપ્યું હતું કે ક્ષત્રિયોના ડીએનએમાં જ હિન્દુત્વ છે, જે ક્યારેય ભારત વિરુદ્ધ નહીં જાય અને ભાજપ તરફ જ તેમનું મતદાન રહેશે। चूँकि हम लोगों के पास दक्षिण भारत पूर्वोत्तर भारत है, लेकिन गुजरात में तो बहुत अच्छा है, वन साइडेड। और यहाँ पर हमारे सौरभ भाई और सारे लोग जो लगे हुए हैं, अपने को लगता है कि नरेंद्र मोदी विचार मंच की पूरी टीम और भारतीय जनता पार्टी और जो हमारे निर्दलीय ऐसे लोग हैं जिनको किसी राजनीतिक संबंध नहीं, 400 पार करेंगे। कल्पना न करी होय राम मंदिर की स्थापना होय, कलम 370 होय कि साधारण में साधारण मानस की जरूरियात होय, आ બધા વચનો એમણે જે આપ્યા છે એમણે પૂરા કર્યા છે, એટલે આ ચૂંટણી મોદીજીને ગેરંટીની ચૂંટણી છે। રાજ્યમાં લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ગુજરાતમાં કોઈ પણ ગેરકાયદે વસ્તુની ઘૂસણખોરી ન થાય તે માટે આંતરરાજ્ય બોર્ડર પર પોલીસ એલર્ટ થઈ ગઈ છે। દાહોદ પોલીસે રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડર પર રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ હાથ ધર્યું હતું। બોર્ડર પર એસએસટી, એફએસટી, પીએસઆઈ સહિતના કર્મચારીઓ સીસીટીવી સહિતની ટેકનોલોજીનો ઉપયોગ કરી બોર્ડરથી પ્રવેશ કરતા અટકાવી રહ્યા છે। આપને જણાવી દઈએ કે દાહોદ જિલ્લાની અંતરિયાળ 19 જેટલી ચેકપોસ્ટ ઊભી કરાઈ છે। લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો રહ્યા છે। ત્રીજા તબક્કાનું મતદાન ગુજરાતમાં 7 મેના રોજ થવા જઈ રહ્યું છે, ત્યારે હાલ અમે ઉભા છીએ ખંગેલા બોર્ડર ખાતે, જ્યાં પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને તમામ પ્રકારના જે મધ્યપ્રદેશ તરફથી આવતા વાહનોને પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહી છે। મોટાભાગે કહી શકાય કે મધ્યપ્રદેશ અને રાજસ્થાનને જોડતી જે દાહોદની બોર્ડરો લાગતી હોય છે, ત્યારે દાહોદમાં ગેરકાયદેસર દારૂ અથવા તો ગેરકાયદેસર રૂપિયા અથવા અન્ય કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ના ઘૂસી શકે તે માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જે આપ જોઈ રહ્યા છો, પોલીસ દ્વારા તમામ જે મધ્યપ્રદેશથી આવતા વાહન સર્વેલન્સ ટીમો છે તેઓ દ્વારા કેમેરાના સાથે રાખી અને વિડીયોગ્રાફીથી પણ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। આપણી સાથે અહીંયા ડીવાયએસપી છે, તેમની સાથે વાતચીત કરીશું। સર, શું કહેશો આ બોર્ડર ચેકિંગને લઈને? 2024ની લોકસભા ચૂંટણી અન્વયે બિલકુલ ફ્રી અને ફેર મેનરની ઇલેક્શન થાય, કોઈપણ પ્રકારની વસ્તુઓનો પ્રભાવ ના આપણે મતદાતા ઉપર, એ માટે જિલ્લાની લગભગ 19 જેટલી અલગ અલગ જગ્યાએ ચેકપોસ્ટ ઊભી કરી છે અને આ તમામ ચેકપોસ્ટ ઉપર સઘન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલી છે। આ તમામ ચેકપોસ્ટ ઉપર રાઉન્ડ ધ ક્લોક 24/7 પોલીસનો બંદોબસ્ત સાથે વહીવટતંત્ર તરફથી જે માણસો ફાળવવામાં આવે છે એમનાથી એસએસટી નિર્માણ થકી એ કામગીરી હાથ ધરવામાં આવી છે। આ તમામ જગ્યાએ સીસીટીવી કેમેરા લાગેલા છે અને તમામ જે કાર્યવાહી કરવામાં આવી છે પોલીસ દ્વારા, એ તમામ સીસીટીવી સર્વેલન્સમાં અને વિડીયોગ્રાફી સાથે કરવામાં આવી રહી છે। બિલકુલ નિષ્પક્ષ રીતે ચુનાવી માહોલની અંદર પ્રોપર ફ્રી એન્ડ ફેર મેનરમાં ઇલેક્શન થાય તે માટે તમામ ઇલીગલ વસ્તુઓ પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને ઇલીગલ વસ્તુ ઘૂસી ના જાય તે માટે પૂરતી તકેદારી હાથ ધરવામાં આવી રહેલ છે। કહી શકાય કે જે મધ્યપ્રદેશ તરફથી કોઈ પણ ઇનલીગલ વસ્તુ ગુજરાતમાં ન પ્રવેશી શકે અને મતદારો પર કોઈ પ્રભાવ ન પડે, ઇલેક્શન ફેર એન્ડ ફ્રી થાય તે માટે દાહોદ જિલ્લામાં 19 જેટલી ચેકપોસ્ટો ઊભી કરવામાં આવી છે અને તમામ ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ। બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।
સૌથી પહેલા વાત બનાસકાંઠાની કરીએ. બનાસકાંઠાના ધાનેરામાં ભાજપના ઉમેદવારનો રોડ શો યોજાયો, જ્યાં ભમરાઓ આ રોડ શોમાં તૂટી પડ્યા. ભાજપના કાર્યકરોની પાછળ ભમરા એવા પડ્યા કે તેમને ભમરાઓના આતંકથી બચવા રીતસરની દોટ મૂકવી પડી. બાઇક ચાલકો પૂરપાટ જઈ રહ્યા છે. ચાલીને આવતા કાર્યકરો પણ ભાગી રહ્યા છે. કેટલાકે તો જાણે બાઇકને પણ ઓવરટેક કરી લીધી. આ અફરાતફરીનું કારણ છે ભમરા. દ્રશ્યો બનાસકાંઠાના ધાનેરાના છે, જ્યાં ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીનો રોડ શો યોજાયો, જેમાં ભારે જનમેદની ઉમટી. બાઇકો પર હાથમાં ઝંડા લઈને કાર્યકરો આગળ વધી રહ્યા હતા. પગપાળા કાર્યકરો રેખાબેનનો જય જયકાર બોલાવતા આગળ વધી રહ્યા હતા. ડીજેના તાલ સાથે હકડે ઠઠ રોડ શો ચાલી રહ્યો હતો. ત્યાં જ અચાનક ભમરા કોપાયમાન થઈ ગયા. રોડ શોમાં અફરાતફરી મચી ગઈ. કહેવામાં આવી રહ્યું છે કે ડીજેના ઘોંઘાટથી ભમરા નારાજ થઈ ગયા. ડીજેના તાલથી ભમરાનો મતપૂડો ધ્રુજ્યો અને ધડબડાટી બોલી ગઈ. ભમરાઓએ પછી તો એવો આતંક મચાવ્યો કે રોડ શો તો સાઈડમાં રહી ગયો. ભમરા ઉડતા ભાજપના કાર્યકરો અને રોડ શોમાં જોડાયેલા લોકોમાં નાસભાગ મચી ગઈ. વિરામ બાદ સ્વાગત. આજે રાજકોટને મળશે વધુ એક ભેટ. આજે અટલ સરોવર ખુલ્લું મુકાશે. 132 કરોડ રૂપિયાના ખર્ચે બન્યું છે અટલ સરોવર. અટલ સરોવરમાં પ્રવેશ ફી મોટા માટેની 25 અને નાના બાળકોની ₹10 રહેશે. રાજકોટ વાસીઓને રેસકોર્સ, આજી ડેમ અને રામ પાર્ક ઉપરાંત વધુ એક પિકનિક પોઈન્ટ મળશે. અટલ સરોવરનો અદ્ભુત આકાશી નજારો પણ આપ જુઓ, જે ડ્રોન કેમેરા મારફતે કેદ કરવામાં આવ્યો છે. આ જે રંગબેરંગી લાઇટ્સ છે તે ખરેખર નયનરમ્ય દ્રશ્ય સર્જી રહી છે અને રાજકોટ વાસીઓને હવે આ નવું નજરાણું જે છે તે આજે મળવાનું છે. સુરતમાં 10 લાખની છેતરપિંડીમાં આરોપી 20 વર્ષે ઝડપાયો. ગોળાદરા વિસ્તારમાં આવતા બાતમીના આધારે દબોચી લેવાયો. રિંગ રોડની માર્કેટમાંથી ગ્રે કાપડ લઈ ભાગેલા આરોપીની ધરપકડ કરાઈ. રાજસ્થાન જઈ હનુમાન મંદિરમાં પૂજારી બની તે રહેતો હતો. રિંગ રોડની માર્કેટમાં ગ્રે કાપડની પોણા 10 લાખની ચીટિંગ કરીને ભાગ્યો હતો. આરોપી રાજસ્થાનમાં હનુમાન દાદાના મંદિરમાં 6000ના માસિક પગારમાં પૂજારી બની રહેતો હતો. આ વેપારી સુરતમાં સંબંધીને ત્યાં આવ્યો હોવાની હકીકત એસઓજીને મળી હતી, જેથી એસઓજીના સ્ટાફે તેને ગોળાદરા મહારાણા પ્રતાપ ચોક પાસેથી પકડી પાડ્યો. વડોદરામાં ઇલેક્ટ્રિક બાઇક બનાવતી કંપનીમાં લાગેલી આગ કાબૂમાં આવી છે. આજવા રોડ પર આવેલી કંપનીમાં ભીષણ આગ લાગી હતી. મોટી માત્રામાં બેટરીનો જથ્થો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. 5થી વધુ ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો. આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી. કંપનીમાં ફાયર સેફટી હતી કે નહીં તેને લઈને પણ તપાસ કરવામાં આવશે. ફાયર એનઓસી અંગે પણ ફાયર બ્રિગેડ તપાસ કરી રહી છે. અમદાવાદમાં સરદાર બ્રિજ રિવરફ્રન્ટ પર સામૂહિક આપઘાતના પ્રયાસનો બનાવ બન્યો છે. ગત મોડી રાત્રે રિવરફ્રન્ટ પર એક જ પરિવારના 4 સભ્યોએ ઝંપલાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, જેનો મેસેજ મળતા જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તાત્કાલિક વેસ્ટ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને 4 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા. વૃદ્ધ માતા, દીકરી તથા 6 વર્ષના બાળકને ફાયર બ્રિગેડ તથા પોલીસે સતર્કતાથી બચાવી લીધા. હાલ પોલીસે આ મામલે તપાસ કરી વધુ કાર્યવાહી શરૂ કરી. કાફેમાં
થી લોકોના જોર જોરથી બૂમો પાડેલ ને જાણવા મળેલ કે એક પરિવાર સામૂહિક રીતે 4 વ્યક્તિઓ નદીમાં પડી અને આપઘાત કરવા માટે પડેલા છે અને બૂમાબૂમ થતા આ પોલીસ પણ તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલા અને એમને પાસેના રસ્સાની મદદથી મનોજકુમાર નદીમાં ઝંપલાવી અને નદી આ પડી ગયેલા જે રીનાબેન તેમજ તેના સગીર વયના પુત્રને બહાર કાઢેલ। સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતમાં આરોગ્ય વિભાગે આઈસ્ક્રીમનું વેચાણ કરતી દુકાનો પર દરોડા પાડ્યા। મહાનગરપાલિકાના ફૂડ વિભાગે 15 દુકાનો પર ચેકિંગ હાથ ધર્યું। વિવિધ આઈસ્ક્રીમના નમૂના લઈ લેબમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા। તપાસ રિપોર્ટ આવ્યા બાદ આરોગ્ય વિભાગ વધુ કાર્યવાહી હાથ ધરશે। બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। ભમરાથી બચવા માટે લોકો એકબીજાની આગળ થઈને ભાગ્યા। ભમરાના આતંકથી બચવા કાર્યકરો મુઠ્ઠી વાળીને આગળ ભાગતા જોવા મળ્યા। કેટલાક કાર્યકરોને તો ભમરાએ ડંખ માર્યાના પણ અહેવાલો છે। ભમરાના આતંકના દ્રશ્યો આ પહેલા પણ રાજ્યમાંથી સામે આવ્યા છે। ભમરાઓએ તેમને ખલેલ પડતા ચૂંટણી પ્રચારમાં પણ ખલેલ પાડી। લોકસભાની ચૂંટણીમાં પ્રચાર બરાબરનો જામ્યો છે। રાજકીય પંડિતો પણ કોની સરકાર બનશે અને કેટલી બેઠકો મળશે તે પઝલ ઉકેલવા મથી રહ્યા છે। ભરૂચમાં પણ બાળકો આ પઝલ ઉકેલી રહ્યા છે। વેકેશન પડ્યું છે અને બાળકો રમી રહ્યા છે। બાળકો કોયડો ઉકેલવાની ગેમ રમી રહ્યા છે, પણ જરા ધ્યાનથી જુઓ બાળકો કઈ પઝલ ગેમ રમી રહ્યા છે। આ છે મોદી પઝલ ગેમ। બાળકોમાં મોદી પઝલ ગેમે બરાબરનું આકર્ષણ જમાવ્યું છે। લોકસભા ચૂંટણીમાં પ્રચારની અવનવી તરકીબો અજમાવવામાં આવી રહી છે। ભરૂચમાં ભાજપે ઘરે ઘરે પહોંચવા માટે જે પ્રકારની અનોખી રીત અપનાવી છે તે ચર્ચામાં છે અને ખાસ કરીને બાળકોમાં તે ખૂબ લોકપ્રિય થઈ રહી છે। ભરૂચમાં ભાજપની પ્રચાર સામગ્રીમાં કેપ, ખેસ, ઝંડા, ટી શર્ટની સાથે સાથે આ મોદી પઝલનું પણ વિતરણ થઈ રહ્યું છે। બાળકોમાં આ મોદી પઝલ ખૂબ પોપ્યુલર બની ગઈ છે। બાળકો વેકેશનના સમયમાં મોદી પઝલ સાથે સમય પસાર કરી ખુશ જોવા મળી રહ્યા છે। આ પઝલ નમો નરેન્દ્ર મોદીનું છે। આ પઝલ નાના છોકરાઓ માટે બહુ જ સારું છે। એક જ ચાલે, નરેન્દ્ર મોદીજી ચાલે। અને મને નમો પઝલ ગેમ ખૂબ ગમે છે ને એક જ દાદા ચાલે, જે છે નરેન્દ્ર મોદી દાદા। વિરામ બાદ સ્વાગત। સુરત પોલીસે ગણતરીની કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે। પોલીસે ઉમરા વિસ્તારના વાસ્તુ લક્ઝુરી ફ્લેટમાંથી દાગીના અને રોકડ રકમની ચોરી કરનારને ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસે સીસીટીવી કેમેરા તેમજ ટેકનિકલ એનાલિસિસ અને એફએસએલની ટીમની મદદથી તપાસ હાથ ધરી હતી। બાળ કિશોર પાસેથી સોના ચાંદીના દાગીના ઉપરાંત રોકડ રકમ સહિત કુલ 8.94 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। જો કે ભૂતકાળમાં ચોરી કરી હતી કે કેમ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે। उन्होंने वो फुटप्रिंट एफएसएल के साथ उनकी मदद से वो मैच करवाने की कोशिश की, तो बाद में उस फुटप्रिंट को देख के इस बच्चे पे शक हुआ। तो कई देर तक इससे पूछताछ की गई, प्यार से काफ़ी बार पूछा गया, तो बाद में उसने कबूल कर लिया कि ऐसे ऐसे मैंने चोरी किए। और उसने जो बाथरूम वो यूज करता था उसमें कमोड के ऊपर उसने ये सारा चोरी करने के बाद में गहना और ये कैश छुपा दिया था, तो वहीं से रिकवर भी हो गया। જૂનાગઢમાં રોપવે સેવા બંધ। ભારે પવનના કારણે રોપવે સેવા બંધ કરવામાં આવી છે। સતત 4 દિવસથી રોપવે બંધ કરાઈ છે। 65 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, જેથી ગિરનાર રોપવે બંધ હોવાથી પ્રવાસીઓમાં નારાજગી જોવા મળી રહી છે। પવનની ગતિ ઘટશે ત્યારબાદ રોપવે સેવા ફરી એક વખત પૂર્વવત કરવામાં આવશે, પરંતુ અત્યારે યાત્રિકોને પરેશાની થઈ રહી છે। જે યાત્રિકોએ રોપવે સેવાનું વિચારીને જ ત્યાં પહોંચ્યા હતા તેમને અત્યારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ઘણા એવા વૃદ્ધ પણ શ્રદ્ધાળુઓ હોય છે
જે રોપવે સેવાનો લાભ લેવા માટે આવતા હોય છે અને ત્યારબાદ ગિરનારમાં દર્શનનો લાભો લેવા માટે આવતા હોય છે, પરંતુ તેમને પણ હવે મુશ્કેલી પડી રહી છે. સંવાદદાતા અતુલ વ્યાસ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અતુલ, ગિરનાર રોપવે સેવા બંધ કરાઈ છે, શું જાણકારી, ક્યારે સેવા શરૂ થશે? ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. અંદાજિત 65 થી 70 કિલોમીટરની ઝડપે હાલ પવન ફૂંકાઈ રહ્યો છે. તેને લઈને જે તે પ્રશાસન દ્વારા રોપવે શરૂ કરવાના પ્રયત્નો કર્યા પણ ભારે પવન લઈને રોપવે સેવા. બીજી તરફ જોવા જાય તો યાત્રિકોની સલામતીને લઈ અને રોપવે સેવા છે તે બંધ કરી દેવામાં આવી છે. છેલ્લા 4 દિવસથી છે તે રોપવે સેવા બંધ થતા જે યાત્રિકો છે, જે અંબાના દર્શન કરવા જાય છે, જે શક્તિપીઠમાં જાય છે, તે લોકોમાં પણ નિરાશા જોવા મળી રહી છે. કેમ કે રોપવે બંધ થતા અશક્ત જે વૃદ્ધો હોય છે તે રોપવે થઈ અને દર્શને જતા હોય છે. પણ હાલ રોપવે સેવા યાત્રિકોની સલામતીને લઈને બંધ કરવામાં આવી છે. આજે 4 દિવસથી રોપવે સેવા બંધ છે અને પ્રશાસનનું કહેવું છે કે જો પવનની ગતિ મંદ થશે અથવા ધીમી પડશે તો રોપવે સેવા તરત શરૂ કરવામાં આવશે. જી દીપા. આભાર અતુલ જાણકારી આપવા માટે. તો પવનની ગતિ ધીમી થશે ત્યારબાદ જ રોપવે સેવાની શરૂઆત કરવામાં આવશે. સમાચાર વડોદરાથી. સોખડા હરિધામ મંદિર વિવાદનો મામલો. ન્યૂઝીલેન્ડમાં હરિપ્રબોધમ જૂથના સત્સંગીઓનો વિજય. ન્યૂઝીલેન્ડ સુપ્રીમ કોર્ટનો ચુકાદો. ન્યૂઝીલેન્ડ યોગી ડિવાઇન ટ્રસ્ટ હરિપ્રબોધમ જૂથ સંભાળશે. વહીવટી જવાબદારી હરિપ્રબોધમ પરિવાર સંભાળશે. ન્યૂઝીલેન્ડની સુપ્રીમ કોર્ટમાં પ્રેમ સ્વરૂપ સ્વામી જૂથે અરજી કરી હતી. ન્યૂઝીલેન્ડના સંચાલન વહીવટ સંભાળવા માટે અરજી કરી હતી. ન્યૂઝીલેન્ડ સુપ્રીમ કોર્ટે બંને પક્ષોની રજૂઆતો સાંભળી. 2.5 વર્ષ સુધી ચાલેલા કેસમાં ન્યૂઝીલેન્ડની કોર્ટે ચુકાદો આપ્યો. દલીલો અને પુરાવાઓના આધારે કોર્ટે ચુકાદો આપ્યો છે. ડિસેમ્બર 2021 થી 2 સંતો વચ્ચે કાયદાકીય તકરાર ચાલી રહી હતી. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો News 18 ગુજરાતી.